નમસ્કાર દર્શક મિત્રો, હું મયુર મેવાડા. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વાત કરીએ તો ગઈકાલે સમગ્ર જિલ્લાની ગુજરાત રાજ્યની અંદર જે જિલ્લા વાઇઝ જે એક સંકલન સમિતિની બેઠકો મળી હતી. આ બેઠકની અંદર તે વિસ્તારના ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, તે જિલ્લાના કલેક્ટર, તે વિસ્તારના એસપી સહિતના અધિકારીઓ છે, ડીડીઓ સહિતના અધિકારીઓ આ બેઠકની અંદર હાજર રહ્યા હતા. ખાસ કરીને જે જિલ્લો છે તે જિલ્લામાં જે ત્યાંની જનતા છે કે તેમને જે સમસ્યા પડી રહી છે તેના નિરાકરણ માટે આ બેઠક છે તે બોલાવવામાં આવતી હોય છે. ત્યારે અમદાવાદ જિલ્લાની અંદર પણ આ બેઠક છે તે બોલાવવામાં આવી, પરંતુ આ બેઠકની અંદર જે કહી શકાય કે ધારાસભ્યો દ્વારા હિન્દુ મુસ્લિમની વાત છે તે કરવામાં આવી અને તેને લઈને જે આ બેઠકનો જે ઉદ્દેશ છે તે ઉદ્દેશ સિદ્ધ ના થયો. ત્યારે આ જ મામલે આપણી સાથે વાત કરવા કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા આપણી સાથે જોડાયા છે. ઇમરાનભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર મયુરભાઈ. ઇમરાનભાઈ, ગઈકાલે જિલ્લાની સંકલન બેઠક મળી હતી. દર વખતે આ બેઠક મળતી હોય છે. આ બેઠક મળવા પાછળનો મૂળ ઉદ્દેશ હોય છે કે જે જનતાની જે સમસ્યાઓ હોય તે સમસ્યાઓનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે. જે તે વિભાગના અધિકારીઓ ત્યાં હાજર રહેતા હોય છે અને તે અધિકારીઓને પણ આનું નિરાકરણ કઈ રીતે લાવવું તેના માટે ચર્ચા કરવામાં આવતી હોય છે. પરંતુ આ બેઠકમાં ગઈકાલે બિલકુલ. જે ભાજપના ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા જે વાત કરવામાં આવી કે તેમના વિસ્તારની અંદર હિન્દુ બિલ્ડરો છે કે તે ત્યાં હિન્દુઓ જોડેથી જમીન લે છે અને ત્યારબાદ ત્યાં મુસ્લિમોને જે ઘર છે તે આપી દેતા હોય છે. આ વાતનો વિરોધ તમારા દ્વારા પણ કરવામાં આવ્યો. કેટલી યોગ્ય આ વાત છે અને જે વિરોધ કરવામાં આવ્યો, કઈ રીતે આ વિરોધ કર્યો હતો? મયુરભાઈ, દર મહિનાની સંકલન સમિતિની મીટિંગ થાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર ઓફિસમાં થાય છે અને એક કલેક્ટર ઓફિસમાં થાય છે. બંને જગ્યાએ આ મીટિંગના અંદર દર મહિને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હોય, એમપીઝ હોય, એ બધા જ હાજર રહેતા હોય છે. આ મીટિંગના અંદર હું સમજુ છું કે અમદાવાદ શહેરના અંદર જે લગતી સમસ્યાઓ છે તેના માટે આ ચર્ચા થતી હોય છે અને આના માટે આ મીટિંગ રાખતા હોઈએ છીએ. જ્યારે કલેક્ટરની મીટિંગ હોય યા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનની મીટિંગ હોય તેના અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પાસે અત્યારે હું સમજુ છું કે વિકાસના કામોને લઈને કોઈ મુદ્દા નથી. એમને પ્રજાની સુખાકારી માટે જે પ્રજાને જરૂર છે તેના માટેના કોઈ મુદ્દા નથી, કોઈ ઇસ્યુ નથી. વરસાદ આટલો પડ્યો, એમાં પાણી ભરાઈ ગયા હોય, જે પ્રમાણે લોકોને નુકસાન થયું, પાણી નહીં ઉતર્યા, એના પર ચર્ચા કરવાને બદલે ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હિન્દુ મુસ્લિમની રાજનીતિ કરે છે. હિન્દુ મુસ્લિમની રાજનીતિ એટલા માટે કરે છે કે આ ધર્મની રાજનીતિ કરીને તેમને જે ફાયદો થાય છે, જેને મત બેંક, જેને કંટ્રોલ કરવાની વાત છે, એ ફક્ત ને ફક્ત જ્યારે આ મીટિંગના અંદર તેઓ જે વાત કરતા હોય છે ત્યારે ગઈકાલે પણ આપે કીધું કે ભાઈ અમિત ઠાકર યા અમિતભાઈ શાહ હોય કે બીજા બધા ઘણા બધા ધારાસભ્યો છે, એ પોતાના વિસ્તારના અંદર પોતાની વિસ્તારની સમસ્યા, જે પ્રજાની સમસ્યા છે, ચોક્કસ આપણે એની રજૂઆત કરવી જ જોઈએ. અને આપણે એટલા માટે જ ચૂંટાયેલા છે કે પ્રજાના કામો આપણે કરી શકીએ અને અધિકારીઓ એ કામ કરવા પડે. પરંતુ જ્યારે જ્યારે મિટિંગ હોય છે ત્યારે મને એક જ વાત આ લોકો તરફથી હું સાંભળવા મળે છે અને અધિકારીઓ પણ એ જ સાંભળે છે કે એક તો એમની રજૂઆત હોય છે કે ગેરકાયદેસર તમે મટનની દુકાનો ચાલુ હોય છે, ગેરકાયદેસર ચિકનની દુકાનો, ગેરકાયદેસર તવા, ગેરકાયદેસર હોટલો, ગેરકાયદેસર લારી ગલ્લા, ગેરકાયદેસર બાંધકામ, આના સિવાય બીજા કોઈ મુદ્દા એમના પાસે હોતા નથી. અમદાવાદ શહેરના અંદર જે પ્રમાણે ઘણા લોકો રોજીના માટે અલગ અલગ ધંધો કરતો હોય અને જે સમજો કોઈ લારી લગાવતો, કોઈ લારી લગાડવાવાળાનો શોખ નથી કે લારી લગાવે, એને ગરીબ છે એ એટલા માટે માણસ લારી લગાવીને ઉભો હોય છે. ફેરિયાવાળો ફેરી કરતો હોય, એના પાસે દુકાન લેવાના પૈસા નથી એટલા માટે એ ફેરી કરતો હોય. ત્યારે આપણે ગરીબો માટે બેઠા છે, ગરીબોની વાત સાંભળવી જોઈએ અને ગરીબોના કામ આપણે કરવા જોઈએ. પરંતુ જે પ્રમાણે એમના પાસે જે મુદ્દા છે, હું આપને ગઈકાલની વાત કરું કે ગઈકાલે એમણે જે અમિતભાઈ જે ઠાકર છે એમને વાત કરી કે મારા વિસ્તારના અંદર હિન્દુ બિલ્ડર છે, હિન્દુની જગ્યા છે અને ત્યાં પામ જુમેરા કરીને એક સ્કીમ બની રહી છે. પામ જુમેરાની જે જગ્યા છે તે હિન્દુ ભાઈની છે અને તેના અંદર જે બાંધકામ કરી રહ્યા છે તે પણ હિન્દુ બાંધકામ કરી રહ્યા છે અને આ કે વેચશે મુસ્લિમ સમાજના લોકોને વેચશે. એવી જ રીતે જ્યારે કૌશિક જૈન હોય તો એ હંમેશા એક વાત કરતા હોય છે કે ભાઈ એવી લારી ગલ્લા બધારા દૂર કરો,
મટનની દુકાનો બંધ કરો, ચિકનની દુકાનો બંધ કરો, એવી જ વાત હોય છે. એમની પણ એ જ રજૂઆત હતી કે ખાનપુરના વિસ્તારના અંદર એક બની રહી છે બાગબાન પ્લાઝા કરીને. બાગબાનના અંદર પણ કે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે, અહીંયા પ્લાન મંજૂર નથી થયા. હું એમને એ કહું છું કે હું કોઈ બિલ્ડરના પક્ષમાં નથી, કોણ બિલ્ડર છે, શું બનાવે છે, એના અંદર મને કોઈ લેવા દેવા નથી. પરંતુ કાયદાની મર્યાદાના અંદર રહીને જે પણ કામ કરતો હોય તો એને આપણે સપોર્ટ કરવો જોઈએ. મારી રજૂઆત એ છે કે જે બિલ્ડર છે એણે પ્લાન મંજૂર કરાયા છે, રજા ચિઠ્ઠી મળેલી છે, અસાનધારાની પરમિશન લીધેલી છે, જે પ્રમાણેના જે બાયલોસ છે એ પ્રમાણે બાંધકામ કરતો હોય, ત્યારે આપણે ચોક્કસ ધારાસભ્ય તરીકે એમને કોઈ શંકા હોય તો ચોક્કસ અધિકારીને બોલાવીને એને જે પેપર્સ છે, દસ્તાવેજ છે, જોવા જોઈએ. પરંતુ જ્યારે મીટિંગ થાય ત્યારે કે આ બાંધકામને તમે તોડો, આ બાંધકામને દૂર કરો, આ બાંધકામને સીલ કરો, આ ગેરકાયદેસર છે, તો આ જે પ્રવૃત્તિ ચાલે છે એના અંદર હું સમજુ છું કે જ્યારે અમિતભાઈ જે ઠાકર છે કાલે વાત કરતા હતા કે આમાં જે પ્રમાણે એક રેખા બનાવી દીધી છે, પટ્ટો પાડી દીધો છે કે એના અંદરથી વધારે મુસ્લિમ સમાજના લોકોએ અંદર આવું નહીં. અહીંયાથી આગળ છે એ બધું હિન્દુઓનો વિસ્તાર છે, એટલે હિન્દુ રહેતા હોય ત્યાં મુસ્લિમ સમાજના લોકોએ ત્યાં આવું નહીં, એ પ્રમાણેની તેમણે વાત કરતા હતા. ત્યારે મારે એ કહેવાનું કે ભારત દેશના અંદર ને ગુજરાતમાં રહીએ છીએ, 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતના અંદર. જ્યારે આપ નવા નિયમો બનાવો છો, હું એ કહું છું કે જે વિસ્તારના અંદર મુસ્લિમ સમાજની તમે વાત કરી રહ્યા છો કે મુસ્લિમ વસ્તી વધી જશે અને તમારા મતદાનના અંદર એમને તકલીફ થશે, એ કારણે જ એ લોકો કહે છે કે બીજા મુસ્લિમ અહીંયા આવવા ના જોઈએ, અહીંથી વધારે એમની સંખ્યા વધવી ના જોઈએ અને અહીંથી વધારે એ લોકોને જે પ્રમાણે સુવિધા મળવી જોઈએ ના મળવી જોઈએ. પરંતુ જ્યારે તમે અસાન ધારાની વાત કરો છો કે અસાન ધારો નવા વિસ્તારોના અંદર અસાન ધારો તમે લગાવો છો, જ્યારે કોઈ વિસ્તારના અંદર અસાન ધારો નથી, ત્યાં જઈને કોઈ મિલકત ખરીદતો હોય તો તમને ખબર પડે તો ત્યાં પણ અસાન ધારો લગાવવાની વાત કરો છો. એટલે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની શાસન છે, સરકાર આપની છે, તંત્ર આપના પાસે છે, લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિથી આપ સૌ સૌ વાકેફ છે. ત્યારે તમે નવા વિસ્તારોના અંદર જયારે અસાન ધારો લગાવો છો ત્યારે એક સમાજ પણ અહીંયા રહે છે, મુસ્લિમ સમાજ પણ, એ પણ એના ફેમિલી મોટા થતું હોય, એના પરિવારના અંદર સમજો સુખ સુવિધા જોઈતી હોય તો કોઈ જગ્યાએ સારી જગ્યાએ કોઈ સ્કીમમાં ફ્લેટ બનતા હોય, મકાન બનતા હોય, રો હાઉસ બનતા હોય તો ત્યાં ખરીદતો હોય અને પૈસા આપીને ખરીદે છે. કોઈ એવું તો છે નહીં કે કોઈ ફ્રીમાં અંદર કોઈ પડાઈ લે છે. ત્યારે મયુરભાઈ આપને કહું કે જ્યારે આ જે હિન્દુ બિલ્ડર કામ કરીને મુસ્લિમને વેચે છે તો એના અંદર જ્યારે આપને કોઈ તકલીફ હોવી ના જોઈએ. એટલા માટે કે કોઈ પણ જ્યારે ડિસ્પ્યુટ હોય, કોઈ પૈસા આપીને જબરજસ્તી કોઈ હિન્દુનું મકાન ખાલી કરાવી દે તો આપણે એના પર તમે જે પણ લેન્ડ ગ્રેબિંગનો કેસ દાખલ કરવાનું થાય, પોલીસને જે પણ કાર્યવાહી કરવાની થાય એ કરવી જોઈએ. પરંતુ મેં કલેક્ટરશ્રીની અને કમિશનરશ્રીની મિટિંગના અંદર પૂછ્યું કે ભાઈ આ કિસ્સાના અંદર જે ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના જે વાત કરી રહ્યા છે એના અંદર કોઈ પોલીસ કેસ કોઈ થયો છે, કોઈ બિલ્ડરે જબરજસ્તી કોઈ હિન્દુનું મકાન કે કોઈ હિન્દુની જગ્યા પડાવી લીધી હોય એવા કોઈ એફઆઈઆર દાખલ થઈ છે? તો એમણે કીધું કોઈ એવી એફઆઈઆર દાખલ થઈ નથી. એટલે એ સમજવાનું એ રહ્યું કે બંને પક્ષ, હિન્દુ વેચી રહ્યો છે અને મુસ્લિમ ખરીદી રહ્યો છે, તો બંનેની સમજૂતીથી અને બંનેની સમજો અન્ડરસ્ટેન્ડિંગથી આ જે પણ જે પ્રોપર્ટી વેચાય છે અથવા તો ખરીદે છે તો અન્ડરસ્ટેન્ડિંગથી થાય છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીને અત્યારે એના પાસે કોઈ મુદ્દા નથી. તેઓ હિન્દુ મુસ્લિમની રાજનીતિ કરીને, ધર્મની રાજનીતિ કરીને આખા શહેરને અને આખા ગુજરાતને બાંધમાં લેવાની કોશિશ કરી રહ્યા છે. ઇમરાનભાઈ, અમિતભાઈએ ત્યાં સુધી વાત કરી હતી કે જે બિલ્ડરોને રજા ચિઠ્ઠી આપવામાં આવી હોય તે બિલ્ડરોની રજા ચિઠ્ઠી બી રદ કરવામાં આવે. પણ જો કાયદાકીય રીતે વાત કરવામાં આવે તો આ વસ્તુ કેટલી શક્ય છે? મયુરભાઈ, જે બિલ્ડિંગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદર જેના પ્લાન મૂકેલા છે, જેની રજા ચિઠ્ઠી આપેલી છે અને જે રજા ચિઠ્ઠી આપેલી છે ત્યારે પ્લાન સબમિટ થયા છે, ત્યારે અત્યારે તો બંને ઓનલાઈન બી થાય છે અને ઓફલાઈન બંને જગ્યાએ તમારે પ્લાન મૂકવાના હોય છે. તમારે દરેક વસ્તુ તમારે દસ્તાવેજથી લગાવીને દરેક પુરાવા તમારે મૂકવો પછી જ તમારો પ્લાન મંજૂર થાય છે. તમે અસાન ધારાની પરમિશન લીધી છે કે નહીં, તમે પોલીસ પરમિશન લીધી છે કે નહીં, તમે મોન્યુમેન્ટની પરમિશન લીધી છે કે નહીં, જે નિયમો બનાવેલા છે એ નિયમોને તો વધારે તમારે ફોલો કરવા જ પડે છે. તો જ તમારી આ બાંધકામની રજા ચિઠ્ઠી તમને મળતી હોય કે તમે અહીંયા બાંધકામ કરી શકો છો. જ્યારે એક સ્કીમ બનતી હોય ત્યારે આ જે 2 સ્કીમોની વાત કરી રહ્યા છે એ હું એટલા માટે કહું છું કે કાયદેસર એટલા માટે હશે કે ત્યાં બે કરોડ રૂપિયાના ફ્લેટ છે.
અને 2-2 કરોડ રૂપિયાના ફ્લેટ લોકો લીધા હોય તો કમસે કમ પેપર તો જોતો હશે ને કે આ કાયદેસર છે કે ગેરકાયદેસર છે. કાયદેસર હશે તો જ એને બેંકના અંદર લોન મળતી હશે, બાકી તો લોન ના મળે. તો આ જે સિસ્ટમ છે, આ સિસ્ટમને જે ફોલો કરતા હોય અને જે બિલ્ડર સારી રીતે બાંધકામ કરીને જે વેચતો હોય, તો એના માટે હું એવું કહું છું કે ભાઈ એને જે એના જે ગ્રાહક છે, જે એના ખરીદાર છે, એને સંતોષ થવો જોઈએ. એ પ્રમાણેની એની જે પ્રોસેસ હશે, એ પ્રમાણેના એના પેપર્સ હશે, તો જ કોઈ પણ બિલ્ડર પાસેથી કોઈ પોતાનું મકાન, ફ્લેટ કે ખરીદી શકતો હશે. પરંતુ એમના પાસે જે પ્રમાણે હું કહું છું કાયમ, અને કલેક્ટર ને કમિશનરની મિટિંગના અંદર પણ મેં કીધું કમિશનર સાહેબ, વારંવાર આ રજૂઆત થતી હોય તો આપે એના અંદર જે પ્રમાણે નિષ્પક્ષ જે પણ હોય, જે ગુનેગાર છે એને કોઈ પ્લાન મંજૂર નથી કર્યું તો એની રજા ચીઠી તમારે રદ કરી દેવું જોઈએ, એને તમે સીલ મારી દેવું જોઈએ, એને ડિમોલેશન કરી દેવું જોઈએ. પણ કમિશનર તરફથી પણ અને કલેક્ટર તરફથી પણ કહેવામાં આવે છે કે જે લોકોને પ્લાન મંજૂર થયા હોય તો અમે એમને રોકી ના શકીએ, એ બાંધકામ કરી રહ્યા છે. એ દસ્તાવેજ કરવા આવે ત્યારે કમસે કમ એ કોને વેચી રહ્યો છે, એ દસ્તાવેજ કોને થાય છે, એના અંદર અમે કશું કરી શકીએ. પરંતુ જે બાંધકામ કરી રહ્યો છે, બાંધકામ પ્લાન મુજબ થાય છે, સરકારના અને જે નિયમ છે એના કોર્પોરેશનના નિયમ છે ફોલો કરી રહ્યો છે, તો આપણે એના અંદર બધું વધારે ના કરી શકીએ. ઇમરાનભાઈ, તમારા દ્વારા એક મુદ્દો એ પણ ઉપાડવામાં આવ્યો હતો કે જે વડાપ્રધાનની યોજના છે, તે યોજનાના જે લાભાર્થીઓ છે, તે લાભાર્થીઓના જે આંકડા છે, તે આંકડા માંગવામાં આવ્યા હતા, પણ એ આંકડા આપવામાં નથી આવ્યા તમને. તો એ આંકડા માંગવા પાછળનું કારણ શું હતું, અને આંકડા કેમ નથી આપવામાં આવતા, શું લાગી રહ્યું છે તમને? મયુરભાઈ, છેલ્લા 2 વર્ષ થઈ ગયા ધારાસભ્ય તરીકે, મારું બીજું ટર્મ છે, અને 2 વર્ષના અંદર જે દર વર્ષે દર મહિના 1 વર્ષના અંદર 3 થી 4 વખત વડાપ્રધાન 15 મુદ્દાના કાર્યક્રમની એક મિટિંગ થતી હોય છે કલેક્ટરની અધ્યક્ષતામાં. અને અધ્યક્ષતામાં કલેક્ટરની આ મિટિંગ થાય છે ત્યારે તમામ વિભાગના અધિકારી જે વડાપ્રધાન 15 મુદ્દાના કાર્યક્રમ અંતર્ગત જે કામો થવાના હોય તેની માહિતી જે ધારાસભ્ય હોય તેને આપતા હોય છે કે ભાઈ લઘુમતી સમાજ માટે અમે આ યોજના છે ને, આ યોજનાનો આટલા લોકોને લાભ મળ્યો છે. ખાલી લઘુમતીના અંદર ખાલી મુસ્લિમ નથી આવતા, લઘુમતી સમાજના અંદર શીખ બી આવી જાય છે, જૈન આવી જાય છે, બૌદ્ધ આવી જાય છે, પારસી આવી જાય છે. આ બધા જ છે, એ બધા જ લઘુમતી સમાજમાંથી આવે છે. લઘુમતી સમાજની અંદર જે પ્રમાણે કાલે મિટિંગ હતી, તો એ મિટિંગના અંદર હું હાજર હતો ને મિટિંગમાં મેં જે પ્રશ્ન કર્યા કે તમે અલગ અલગ વિભાગ તરફથી તમારા પાસે શું શું માહિતી છે તેની માહિતી આપો. જે અધિકારી સમાજ કલ્યાણ કે સમાજ સુરક્ષા કે બીજે વિભાગમાંથી આવેલા, તેમના પાસે કોઈ પણ જાતની માહિતી હતી નહીં. એટલે કલેક્ટરશ્રીને મેં કીધું કે તમારા પાસે તમારા અધિકારીઓ અહીંયા આવેલા છે, એમના પાસે માહિતી ના હોય તો આ મિટિંગ કરવાનો કોઈ અર્થ રહેતો નથી. એટલે અઠવાડિયા પછી તમે દરેક જે યોજનાઓ છે, સરકારની યોજના છે, વડાપ્રધાન લઘુમતી કલ્યાણ યોજના 15 મુદ્દાના કાર્યક્રમ હેઠળ આવતી હોય, એ તમામ યોજનાઓનું તમે લઈને આવો તો અમે લોકોને બતાવી શકીએ કે સરકારે આ બધી યોજનાઓ બનાવી છે અને આના અંદર લઘુમતી સમાજના લોકોને, ખાસ કરીને લઘુમતી સમાજના લોકો માટે જ છે અને એમને આ લાભ થાય. પરંતુ એમના પાસે કોઈ તૈયારી હતી નહીં કે સરકારમાં કેટલી અરજી આવી છે, કેટલા લોકોએ લોન માંગી છે, કેટલાએ મકાન માટે લોન માંગી છે, કઈ સંસ્થાએ કોઈ સ્મશાન ગૃહ કે કબ્રસ્તાન માટે જગ્યા માંગી હોય, કોઈએ એજ્યુકેશન માટે જગ્યા માંગી હોય, કોઈ હોસ્પિટલ માટે જગ્યા માંગી હોય, કોઈએ મદરસા માટે જગ્યા માંગી હોય, કોઈએ ધાર્મિક સ્થળ માટે જગ્યા માંગી હોય. અલગ અલગ યોજના લઘુમતી જે કલ્યાણ 15 મુદ્દાના કલ્યાણ હેઠળ આવતી યોજનાઓની જ હું વાત કરી રહ્યો છું. હું કોઈ બીજી નથી વાત કરતો. જે આ બધી યોજનાઓનું નામ હું આપી રહ્યો છું એ બધા 15 મુદ્દાના કાર્યક્રમ હેઠળ આવી જાય છે કે સરકારી નોકરી તમે કેટલા લોકોને આપી, લઘુમતી સમાજના લોકોને સરકારી નોકરીના અંદર શું રેશિયો છે, કેટલા લોકોને તમે નોકરી આપી, કોર્પોરેશનના અંદર કેટલા લોકોને નોકરી આપી, જે પ્રમાણે લોકોએ લોન માંગી છે તો લોન કેટલા લોકોને આપી. તમે જે પ્રમાણેની માહિતી કે સ્કોલરશિપની વાત હોય કે સ્કોલરશિપ હોય કે ભાઈ મૌલાના આઝાદ સ્કોલરશિપ હોય, તો કેટલા લોકોને મૌલાના આઝાદ સ્કોલરશિપ આપણે આપી શક્યા છે, કેટલા લોકો વિદેશ ગયા છે ભણવા માટે અને વિદેશ ભણીને અહીંયા આવેલા કેટલા લોકો છે, એની બધી માહિતી આ જે અધિકારીઓ પાસે હોવી જોઈએ. પરંતુ એમના પાસે કોઈ પણ જાતની માહિતી હતી જ નહીં. એટલે મેં કલેક્ટરશ્રીને કીધું કે તમે બીજે અઠવાડિયા પછી તમે બીજી મિટિંગ રાખો, એમાં તમામ અધિકારી તમામ માહિતી સાથે લઈને આવે, જેથી કરીને જે પણ જે અરજદાર છે જે એને પૂરો આપણે લાભ અપાવી શકીએ. સરકારની યોજનાઓ છે, સરકારની યોજનાઓ પ્રજા સુધી પહોંચવી જોઈએ, એ ધારાસભ્ય કે સંસદ સભ્યનું કામ છે. તો ચોક્કસ હું સમજુ છું કે જ્યારે અઠવાડિયા પછી મિટિંગ થશે ત્યારે અધિકારીઓ પોતાના જે પણ જે સરકારી યોજનાઓ છે એ લોકો સુધી આપણે પહોંચાડી શકીએ તેની માહિતી લઈને આવશે.
ઇમરાનભાઈ, એક સવાલ એ કરવા માંગીશ કે દર મહિને આ રીતે જિલ્લા સંકલન સમિતિની બેઠક મળતી હોય છે. પ્રજાના પ્રશ્નોને લઈને ત્યાં આગળ વાચા આપવાની આ વાત થતી હોય છે. પરંતુ એવું તો નથી કે આ પહેલી વાર બેઠક મળી હશે. ઘણીવાર આ બેઠક મળી હશે. તમે પોતે પણ આ બેઠકમાં ઘણીવાર હાજર રહ્યા છો. દર વખતે આ જ રીતની પરિસ્થિતિ જોવા મળે છે કે ભાઈ અધિકારીઓ પાસે પૂરતી માહિતી ના હોય, કોઈ ડેટા લઈને ના આવ્યા હોય. નહીં, મયુરભાઈ, અમુક અમુક વિભાગના અંદર એવું હોય છે કે જે માહિતી આપણે અગાઉથી અમારે 15 દિવસ પહેલે જે પ્રશ્ન આપી દેવાના હોય છે કે જ્યારે મીટિંગ થાય ત્યારે 15 દિવસ પહેલે અમે જે પ્રશ્ન આપીએ છીએ એની તૈયારી કરીને અધિકારી આવતા હોય છે. જ્યારે આપણે જે પ્રશ્ન પૂછીએ કે પેટા પ્રશ્ન આપણો હોય ત્યાંના અંદર આપણને કે ભાઈ આમાં તમે કેટલા લોકોને શું લાભ થયો છે, કેટલા લોકોને લાભ કરવા માંગો છો, કેટલી ગ્રાન્ટ છે, કેટલી એને સરકાર તરફથી ગ્રાન્ટ મળે છે, રાજ્ય સરકારની કેટલી ગ્રાન્ટ છે, કેન્દ્ર સરકારની કેટલી ગ્રાન્ટ છે, એ ગ્રાન્ટના આધારે તમે શું શું યોજનાનો લાભ આપી શકો છો. જે પ્રમાણે આજે અમે જે 15 દિવસ પહેલા આપતા હોઈએ છીએ અમારા જે પ્રશ્નો હોય છે કે ભાઈ કોઈને રેશનિંગ કાર્ડની દુકાન અંદર અનાજ નથી મળતું હોય, કોઈને આયુષ્યમાન કાર્ડની ઇસ્યુ હોય, કોઈને જન્મના દાખલાનો ઇસ્યુ હોય, કોઈને ઇલેક્શન કાર્ડનો ઇસ્યુ હોય, એ બીજા ઘણા બધા જે પ્રોપર્ટીઝ કાર્ડના ઇસ્યુ હોય, એ તમામ જે ઇસ્યુ અમારા પાસે આવતા હોય છે અમે સરકારના અંદર અમે પ્રશ્ન લખીને મોકલતા હોઈએ છીએ કે ભાઈ આ સમસ્યા લોકોની છે. તો તમે આ પ્રમાણેનો તમે કાર્યક્રમ કરો ને જ્યારે અમને જવાબ આપો ત્યારે સચોટ જવાબ આપો. કેમ કે જે અધિકારીઓ અમુક જવાબ આપે છે, ગોળ ગોળ જવાબ આપે છે, એ પોતે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પોતે ત્યાં વિરોધ કરતા હોય છે કે તમારા આપેલા જવાબથી મને સંતોષ નથી. જે પ્રમાણે એમના સંસદ સભ્ય હોય કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય, એ પોતે એવું અનુભવી રહ્યા છે કે જે પ્રમાણે જે જવાબ મળે છે અમને સંતોષકારક નથી અને જવાબ સંતોષકારક ન મળવાના કારણે અમારો કામો અટવાઈ જાય છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પોતે એવી ફરિયાદ કરતા હોય છે કે અમે અમારા બજેટના કામો આપીએ છીએ, બજેટના કામો પણ જે સમયસર નથી થતા, જેના કારણે લોકોને અમારો રોજનો ભોગ બનવું પડે છે. આ પ્રમાણેની જ્યારે પરિસ્થિતિ હોય, અમદાવાદ શહેર જ્યારે આટલું મોટું અમદાવાદ શહેર છે અને શહેરના અંદર જે પ્રમાણે લોકોને જે સુવિધા જોઈએ એ સુવિધાઓ આપણે કેવી રીતે લોકોને આપી શકીએ. જે ફરિયાદો આપણી હોય કે પ્રજાની ફરિયાદ હોય, આપણે અધિકારીઓ પાસે એટલા માટે મૂકીએ છીએ કે પ્રજાને કઈ ફાયદો થાય, પ્રજાને એનાથી કઈ સારું કામ મળે અને પ્રજાને જે પ્રમાણે રોડ રસ્તા હોય, ડ્રેનેજ હોય, સ્ટ્રીટ લાઇટ હોય કે લાઇબ્રેરી બનાવવાની છે, જીમ બનાવવાના છે, હોલ બનાવવાના છે, તમારે જે બી બનાવવાનું હોય, પાર્ટી પ્લોટ બનાવવાના છે, જે પણ સુવિધા જે તમારી રજૂઆત આ મિટિંગોના અંદર થાય છે જેનાથી પ્રજાને ફાયદો થાય છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય આવે છે ફક્ત ને ફક્ત જે રીતે ધર્મની રાજનીતિ કરીને હિન્દુ મુસ્લિમને બંને અલગ કરવાની વાત કરે છે, એનાથી હું સમજુ છું કે આ દેશના અંદર જ્યારે દેશના વડાપ્રધાન કોઈ યુએઈના પ્રાઇમ મિનિસ્ટર કે ત્યાંથી અહીંયા આવે છે, કોઈ રાજા અહીંયા આવે છે, ત્યારે દેશના પ્રધાનમંત્રી એમને હર્ષોલ્લાસથી ગળે લગાવે છે. બહારના લોકોને તમે આવીને ગળે લગાવો છો, ત્યારે ગુજરાતના અંદર કે ભારત દેશના અંદર જે મુસ્લિમ સમાજના લોકો રહે છે તેમને તમે કેમ ગળું દબાવો છો? મારું કહેવાનું છે. ઇમરાનભાઈ, કોંગ્રેસ ઘણા સમયથી કહેતી હોય છે કે ગુજરાતની અંદર અધિકારીઓનું જ રાજ ચાલે છે, ના કે કોઈ મુખ્યમંત્રીનું, પણ અધિકારીઓ કે એ પ્રમાણે જ થતું હોય છે. ઘણા સમયથી કોંગ્રેસે આક્ષેપ લગાવતી જાય છે. ત્યારે જે પ્રમાણે જે ભાજપના ધારાસભ્યો જ કહી રહ્યા છે કે ભાઈ અધિકારીઓના જવાબથી તેમને સંતોષ નથી મળતો, એની ઉપરથી સ્પષ્ટ નથી થતું કે આ ખરેખર ગુજરાતની અંદર અધિકારી રાજ જ ચાલે છે. અધિકારીઓ ચોક્કસ નેતાઓને પણ ગાંઠવા માટે તૈયાર નથી. મયુરભાઈ, આપની વાત બિલકુલ સાચી છે. ગુજરાતના અંદર અને શહેરોના અંદરની વાત કરું, શહેરોના અંદર પણ આ જ પરિસ્થિતિ છે કે જે અધિકારીઓનું રાજ છે. અધિકારીઓ જે પ્રમાણે ચૂંટાયેલા પ્રતિનિધિને કહે એ પ્રમાણેનું બધું એ લોકોને સમજવાનું હોય છે. પરંતુ સિસ્ટમ હું સમજુ છું કે ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનના અંદર આખા ગુજરાતના અંદર ભ્રષ્ટાચાર દરેક વિભાગમાં એટલો પેસી ગયો છે કે પૈસા આપો તો જ કામ થાય. ત્યાંના તમે રાજકોટના ધારાસભ્યની વાત કરું કે પોતે કહેતા હતા કે ભાઈ મારે બી મારી ફાયર એનઓસી લેવો તો મારે પૈસા આપવા પડ્યા. બીજા કેટલા બધા ધારાસભ્ય છે એ પોતે કહે છે, બરોડાના ધારાસભ્ય છે એ લોકો પોતે કહે છે કે ભાઈ પૈસા આપો તો કામ થાય. અરે ત્યાં સુધીની હું વાત કરું આપને કે નીતિન ગડકરી જે એમના મિનિસ્ટર છે એ કીધું કે જેટલી ફાઇલ પર તમે વજન મૂકશો એટલી ફાઇલ આગળ ચાલશે. એટલે ભ્રષ્ટાચાર છે એ ખુલ્લો થઈ ગયો છે કે તમે ભ્રષ્ટાચારની એક સિસ્ટમ બનાવી દીધી છે અને ભ્રષ્ટાચાર તમે કરો, અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે અને તમે પૈસા કમાવો, પ્રજાના પૈસાને જે પ્રમાણે ટેક્સના પૈસાનો બેફામ દુરુપયોગ થાય એ કરો, પ્રજા તમારા પાસે કોઈ હિસાબ માંગવા વાળી નથી.
તો બિલકુલ આ હતા કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન કે જેમનું કહેવું છે કે જે પ્રમાણે જ્યારે બી સંકલન સમિતિની બેઠક મળતી હોય છે ત્યારે જે ભાજપના નેતાઓ હોય છે તેમના દ્વારા આ જ રીતે માત્ર જે ધર્મની રાજનીતિ છે તે કરવામાં આવતી હોય છે અને તેના ધર્મની રાજનીતિ ઉપર જે આખી વાર્તા છે કે જે ખરેખર પ્રજાના પ્રશ્નોનો અવાજ ઉપાડવાની વાત હોય છે. ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા, પાણીનો નિકાલ નથી થતો, આ સમસ્યા ઉપર ચર્ચા કરવાની હોય તેના બદલે માત્ર ધર્મના નામે રાજનીતિ છે તે કરવામાં આવતી હોય છે. અને એટલા માટે જ જે કહેવામાં આવે છે કે ભાજપના નેતાઓ માત્ર ધર્મની રાજનીતિ ઉપર જ આગળ વધી રહ્યા છે. ઇમરાનભાઈ, અમારા નિર્ભય ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું માની રહ્યા છો કે ખરેખર જે પ્રમાણે જે વાત કરવામાં આવી રહી છે કે ભાજપના નેતાઓ ધર્મની રાજનીતિ જ કરી રહ્યા છે, તે મુદ્દે આપ શું માનો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.